कलम की आवाज डिजिटल मीडियाનો અહેવાલ પ્રકાશિત થતા જ એલિઝિયમ ફાર્મા કંપની ખાતે અધિકારીઓની એક ટીમ તપાસ માટે આવી પહોંચી। કલમ કી આવાજ ડિજિટલ મીડિયાના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે, જેમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડની માઇનોર કેનાલના દબાણ મામલે વિભાગના અધિકારીઓના એલિઝિયમ કંપની ખાતે આજરોજ ધામા નાખ્યા હતા। પાદરા જંબુસર હાઈવે પર આવેલ મોહલી તલાવડી નજીક એલિઝિયમ ફાર્મા કંપની દ્વારા લતીપુરા માઇનર કેનાલ ઉપર પાક્કું બાંધકામ કરી દબાણ કરાયું હોવાની ચર્ચા ઉઠી હતી। નર્મદા કેનાલ ખેડૂતો માટે આજીવિકાનું મુખ્ય સાધન ગણાય છે, ત્યારે વિભાગ દ્વારા કેનાલ ઉપર ઉપયોગ અને સુરક્ષા માટે સ્પષ્ટ નીતિ નિયમો બનાવવામાં આવેલા છે। તેમ છતાં એલિઝિયમ કંપની દ્વારા ઉપરવટ જઈ માઇનર કેનાલ ઉપર પાક્કું બાંધકામ કરી દબાણ કર્યું હોય તે પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું હતું, જે અહેવાલ કલમ કી આવાજ ડિજિટલ મીડિયા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો। જે બાદ તાત્કાલિક ધોરણે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા આજરોજ અધિકારીઓની એક ટીમ કંપની ખાતે પહોંચી માઇનર કેનાલનું માપ તેમજ પાક્કા બાંધકામ કરેલ વિસ્તારની મુલાકાત લઈ જરૂરી દસ્તાવેજી પુરાવા ચેક કરી માપણી કરી કાર્યવાહી કરવામાં આવી હતી। હવે જોવું રહ્યું કે એલિઝિયમ ફાર્મા કંપની દ્વારા પાક્કા બાંધકામને લઈને દબાણ કરેલ છે કે કેમ એ સાબિત કરવાનું રહ્યું, જે બાદ તંત્ર દ્વારા રિપોર્ટ આવ્યા બાદ દબાણ છે કે કેમ એ સ્પષ્ટ નક્કી થશે।